જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જાવ, આવી રહ્યો છે ગુજરાત ઉપર માવઠાનો કહેર। 25, 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે માવઠાનો વરસાદ। તો કયા વિસ્તારની અંદર માવઠાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ગુજરાતમાં ફરીવાર માવઠું જોવા મળી શકે છે, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતમાં ફરીવાર માવઠાનો કહેર જોવા મળે તેવી શક્યતા ઉત્પન્ન થઈ છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું પસાર થઈ રહ્યું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં 25, 26 અને 27 તારીખ દરમિયાન એમ 3 દિવસ ફરીવાર હવામાનમાં પલટો જોવા મળશે। તેની સાથે મોટાભાગના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના રહેલી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા પણ બદલાઈ જશે, સાથે અમુક વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે। આ માવઠાની વધુ અસર ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ખાસ કોઈ આ માવઠાની શક્યતા જણાતી નથી, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાથે જ કચ્છના મોટાભાગના તમામ સેન્ટરોની અંદર આ માવઠું અસર કરે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો ગુજરાતનું હવામાન ફરીવાર બદલાશે અને આવી રીતે મોટાભાગના વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે। હળવા તેમજ મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, જેમની અંદર 25 તારીખની વાત કરીએ તો ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર તેમજ કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા તેમજ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદના મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર, સુઈગામ હોય, ધાનેરા, ડીસા, દિયોદર, ભટસન, પાલનપુર, તે સિવાય આબુ છે, અંબાજી, ખાસ કરીને રાજસ્થાનની બોર્ડર અડેલા ગામડાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે। તે ઉપરાંત હળવા સામાન્ય ઝાપટા પાટણ, રોડા, રાધનપુર, સતલાનપુર, હારીજ, ચાણસ્મા, મોઢેરા, મહેસાણા, વડનગર, સિદ્ધપુર, ભટસન એટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા અને અમુક જગ્યાએ છાંટછૂટ જોવા મળશે, જ્યારે થરાદ છે, બનાસકાંઠાનો વિસ્તાર છે, ભાંભર, વાવ, લાખાણી એ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ થોડું વધુ જોવા મળી શકે છે 25 તારીખ દરમિયાન। તે ઉપરાંત કચ્છ જિલ્લાની વાત કરીએ તો વાગડ વિસ્તાર, અડેસર, રાપર, માનફરા, ભચાઉ, તે સિવાય લોદરાની, ધોળાવીરા, ખાવડા અને નીરોના એટલા વિસ્તારની અંદર 25 તારીખ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે એ સિવાય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ ચારેય જિલ્લાની અંદર વરસાદની વધુ શક્યતા જોવા મળી રહી છે। જેમાં સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ અમુક વિસ્તાર જે બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં આની અસર વધુ જોવા મળે તેવી સંભાવના છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું એટલે કે મોટું છે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ મધ્ય ભારતના વિસ્તારની અંદર પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ અસર કરે તેવી શક્યતા છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તેમજ મધ્ય ભારતની વચ્ચેથી પસાર થવાનું છે, એટલે ગુજરાતમાં પણ તેની અસર વધુ જોવા મળી શકે છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર। જ્યારે 26 તારીખની મિત્રો વાત કરીએ તો 26 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે, જેમાં મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર અમદાવાદ હોય, ગાંધીનગર, કડી, વિરમગામ, ડીસા, મોઢેરા, મહેસાણા, ચાણસ્મા, હારીજ, માણસા, પ્રાંતિજ, હિંમતનગર આ તમામ વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટા પણ પડી શકે છે અને અમુક જગ્યાએ છાંટછૂટ જોવા મળશે। તે સિવાય ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં રોડા, રાધનપુર, સતલાનપુર, સુઈગામ, દિયોદર, ભટસન, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, વડનગર, વિસનગર તેમજ ધાનેરા હોય, થરાદ, સુઈગામ એ વિસ્તારની અંદર વધુ શક્યતા છે અને વધુ માત્રામાં વરસાદ વરસી શકે છે। તેની સાથે પાલનપુર, અંબાજી, આબુ એ વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદની વધુ શક્યતા રહેલી છે વરસાદની માત્રાની અંદર, તેમજ ઈડર છે, ખેડબ્રહ્મા છે, પ્રાંતિજ, મોડાસા, માંડલી, ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર એ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના 26 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। તે સિવાય કુડા આજુબાજુ છાંટછૂટ પડી શકે છે, જો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર છાંટા પડી શકે છે, જ્યારે કચ્છમાં પણ છાંટા જેવો વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર સામાન્યથી થોડું વાતાવરણમાં વધારે પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું હાલ તો અનુમાન જોવા મળી રહ્યું છે, પરંતુ કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી। આ વિસ્તારમાં પણ ફેરફાર થઈ શકે છે જો સિસ્ટમનો ટ્રેક
બદલાશે તો, પરંતુ તે આવનાર દિવસોમાં જ જણાશે. અત્યારની વેધર મોડેલ પ્રમાણે તેમજ આગાહી મુજબ વાત કરીએ તો 25 અને 26 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છ અને સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર માવઠાનો માર જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી. તો મિત્રો, આવી રીતે ગુજરાતના હવામાનમાં 24 તારીખની રાત્રેથી પલટો જોવા મળશે. ઉત્તર ભારત હોય કે મધ્ય ભારત હોય, આ તમામ વિસ્તારની અંદર 23-24 તારીખથી પલટો જોવા મળી શકે છે, કારણ કે આ બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને ઈરાન થઈને આવવાનું છે, પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુજરાતના સાથે જ ભારતના મોટાભાગના તમામ રાજ્યોને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી હાલ તો સંભાવના રહેલી છે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો હાલના હવામાનની મિત્રો આવનાર 3-4 દિવસ દરમિયાન વાતાવરણ સાવ ચોખ્ખું રહે, અમુક જગ્યાએ વાદળો જોવા મળે તેવી સંભાવના છે. 25 તારીખ સુધી કોઈ વરસાદની શક્યતા જણાઈ રહી નથી. તાપમાન પણ નોર્મલ ચાલશે. ઝાકળ વરસાદનો રાઉન્ડ ધીરે ધીરે ઘટાડો જોવા મળશે. ત્યારબાદ પવનની આપણે જે વાત કરીએ તે પ્રમાણે કે 23 તારીખ બાદ પવનની દિશા ઉત્તર પૂર્વની જોવા મળે તેવું અનુમાન રહેલું છે. રાત્રિના તાપમાનમાં થોડો ઘટાડો થાય અને થોડી ઠંડી જોવા મળે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.